નારાયણ હરે તારીખ આજે 20 જૂન 2024 આપણે આજે આ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન માટે ખાસ કરીને આત્મા સમ્યક જ્ઞાન આમાં આપેલું છે. આત્મા સંબંધી જ્ઞાન જે આપણે કહીએ તે લોયાનું 15મું વચનામૃત છે, તત્વજ્ઞાનનું વચનામૃત છે. આજે લગભગ શરૂ કરશું તો 1 અઠવાડિયું થશે આ વચનામૃતને પૂરું થતાં. લાંબુ વચનામૃત છે અને તત્વજ્ઞાન છે, એટલે ધ્યાન આપજો અને લાઈફ લોંગ યાદ રાખવાનું વચનામૃત છે. જે નવા છે કે જે જુવાનિયા છે એમના માટે આ વચનામૃત બહુ કામનું છે. સંવત 1877ના માગસરવદી 13ને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં બિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોફાળ અને ધોળી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા. જે વચનામૃતમાં ઘણી જગ્યા પર ભગવાનને સંતો અથવા હરિભક્તો પ્રશ્ન પૂછે અને ભગવાન જવાબ આપે, અને ઘણી જગ્યા પર ભગવાનના કૃપા વચન હોય. હવે જે કૃપા વચન હોય એને શ્રેષ્ઠ કહેવાય. કેમ? કારણ કે ભગવાન પોતાની ઈચ્છાએ કરીને કહે છે. સમજો તો પરમાત્મા પોતાની ઈચ્છાએ કરીને જ્યારે કંઈ કહેતા હોય તો પછી એમાં જોવાનું જ શું? બરાબર. અને કૃપા વચન એટલે શું? તો જીવ ઉપર ફક્ત ને ફક્ત પરમાત્મા કૃપા કરવા માટે જે કંઈ કરે છે તે ભગવાનના કૃપા વચન છે. એકચ્યુઅલી તો ભગવાન અહીં આવીને જે કંઈ કરે છે ને એ ભગવાનની કૃપા જ છે. કારણ કે ભગવાનને પોતે તો આપણે જોયે પ્રમાણે કંઈ કરવાની જરૂર જ નહીં. ગીતાજીમાં ભગવાને કહ્યું ને કે ભાઈ મને કર્મ કરવાની કોઈ જરૂર નથી, પણ પાછળથી અંધ પરંપરા ચાલે નહીં અને મોટા પુરુષ જે કંઈ હોય એનું આચરણ બીજા જે સામાન્ય જીવ હોય તે કરતા હોય છે. એટલા માટે અમે એમ કહીએ કે કર્મ માર્ગને વિશે જોડાયેલા છે અને અમારા સ્વધર્મનું અમે પણ પાલન કરીએ છીએ. એટલે શ્રેષ્ઠ પુરુષો હંમેશા પોતાના સ્વધર્મનું પાલન કરે છે એમ કહીને ભગવાને ગીતાજીમાં અર્જુનજીને ઉપદેશ દીધો. તો અહીં પણ ભગવાન આ પ્રમાણે શું છે, ફક્ત ને ફક્ત જીવ ઉપર કૃપા કરવા માટે આ કૃપા વચન બોલે છે. શું છે? આ જીવ જે છે તે આધ્યાત્મ અધિભૂત અને અધિદેવ પણ કરીને સર્વદેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતાને ઇન્દ્રિય રૂપે કરીને એ જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. ચાલુ થઈ ગયું ને? ધનાધની તું ટનાટન, મેં ધનાધન. બરાબર. પહેલી જ લાઈનથી ભગવાને શું ચાલુ કર્યું? તત્વજ્ઞાન ચાલુ કર્યું. હજુ તો સવાલ ચાલે છે, હજુ સવાલ પૂરો જ નહીં થયો. બરાબર. પહેલો જ બીમર આવી ગયો. મેચ શરૂ થઈને હજુ પહેલો જ બોલ સીધો અહીંયા જ આવે ને, બીમર ફૂલટોસ જ મારે ને શોએબ અખ્તર એવો. બરાબર. એટલે ભગવાને પહેલો જ આ બીમર નાખી દીધો. શું કહ્યું? પહેલાં આ જીવ જે છે તે. બરાબર. તો જીવ ક્યાં રહ્યો છે? હૃદય આકાશને વિશે જે જીવ રહ્યો છે તે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવપણે કરીને. બરાબર. એટલે શું કહ્યું ભાઈ? એ જીવ જે છે તે પહેલો 3 દેહથી વિલક્ષણ છે અને પોતપોતાના હૃદયમાં વિશેષ સત્તાથી રહ્યો છે. દેહ ઇન્દ્રિયાદિકને ચેતન કરે છે, તેથી ચિદ્રૂપ કહેવાય છે. જીવ કોણ? તો શું કહ્યું? દેહથી વિલક્ષણ છે, 3 દેહથી વિલક્ષણ છે. તો 3 દેહ કયા કયા કયા? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એટલે આપણે જે આપણા સ્વરૂપની વાત કરીએ કે ભાઈ આપણું સ્વરૂપ શું છે, તો આપણે જીવ છીએ, શરીર નથી. આ સ્થૂળ જે છે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એનો જે સ્થૂળ દેહ બનેલો છે, જે આ ઢાંચો દેખાય છે તે આપણે નથી. બરાબર. આપણે જે ઇન્દ્રિયો અંતઃકરણ જે એમાં કયા 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ, તે પણ આપણે નથી. બરાબર. અને જે શબ્દાદિક પંચ વિષય કયા એ પણ આપણે નથી. પંચ પ્રાણ કયા તો એ પણ આપણે નથી. તો એ બધાથી આપણું જે સ્વરૂપ છે તે કેવું છે? ન્યારું છે, જુદું છે. તો એ જીવ જે છે તે કેવો છે? તો પોતપોતાના હૃદયમાં વિશેષ સત્તાથી રહ્યો છે. વિશેષ સત્તાથી એટલે એનું જે સ્થાન જે કહ્યું આખા શરીરમાં રહેવાનું, તો એ સ્થાન કયું છે? હૃદય છે. તો એ હૃદયને વિશે એ જીવ રહ્યો છે.
હવે એ જીવ ક્યાં રહ્યો છે એમાં પણ બધા અલગ અલગ મતવાળા, અલગ અલગ સંપ્રદાયવાળા કે બધા પંથવાળા ઘણા બધા અલગ અલગ વાત કરે છે, પણ આપણે હૃદયને વિશે માનેલો છે એટલે આપણે આપણી વાત કરવાની. ભૂમિકામાં આ બધી ચર્ચા આવે છે એ કોઈક વખત જોઈશું, જ્યારે આપણે પેલું ચલાવશું ને, આપણે અહીંયા શ્રી ભાષ્ય ચલાવશું ત્યારે એકાદ વખત પાછી એ ભૂમિકામાંથી એ બધું જોઈ લઈશું. દેહ ઇન્દ્રિયાદિકને ચેતન કરે છે તેથી ચિદ્રૂપ કહેવાય છે. ભાઈ હૃદયને વિશે રહ્યો તો છે, વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહ્યો, પણ સામાન્ય સત્તાએ કરીને આખા શરીરને વિશે રહ્યો. ભગવાને જે કહ્યું ને, નખથી શિખા પર્યંત આખા શરીરને વિશે વ્યાપીને રહ્યો છે, જ્ઞાન શક્તિએ કરીને રહ્યો છે, એ સામાન્ય સત્તાએ કરીને રહ્યો છે. તો એ શું કહ્યું? દેહ ઇન્દ્રિયાદિકને ચેતન કરે છે. ચેતન કરે છે એટલે શું છે? પોતપોતાના કાર્યને વિશે, એ જે દેહ ઇન્દ્રિયાદિક જે કંઈ છે એને વિશે એને ઉન્મુખ થવું. તો એ ઉન્મુખ થવા માટે, એટલે એના કાર્ય કરવા માટે એને જે કોઈ જ્ઞાનની જરૂર પડે, સમજો, એના માટે એ જીવ જે છે તે બહુ અંદર હોવો બહુ જરૂરી છે. એટલે દેહ છે, ઇન્દ્રિયો છે, એને ચેતન કરે છે. એટલે દેહ ઇન્દ્રિય આમ તો કેવા છે? અચેતન છે, જડ છે, પણ એની અંદર હૃદયને વિશે પેલો જીવ રહ્યો છે. એને કારણે અને આખા શરીરને વિશે એ સર્વવ્યાપક, એટલે આખા શરીરને વિશે વ્યાપીને રહ્યો છે. હૃદયને વિશે વિશેષ સત્તાએ કરીને રહ્યો છે, અને આખા શરીરને વિશે એની જ્ઞાન શક્તિથી ધર્મબુદ્ધ જ્ઞાને કરીને રહ્યો છે. એણે કરીને જે આ ઇન્દ્રિયો અંતઃકરણ જે છે તે પોતપોતાનું કાર્ય કરી શકે છે. એટલે એને જ્ઞાન જે છે તે, એટલે જ્ઞાનેન્દ્રિયોમાં જ્ઞાન આવે ને કર્મેન્દ્રિયોમાં જે કર્મ કરવાનું સામર્થ્ય આવે તે કોના વડે છે? તો એની અંદર રહેલા જીવ વડે છે. જીવ ના હોય તો એ ઇન્દ્રિયો અંતઃકરણ કોઈ પણ કાર્ય કરી શકતા નથી. મન સંકલ્પ નહીં ઘડી શકતું. બુદ્ધિ જે છે એમાં જે નિશ્ચય રહ્યો, નિદ્રા રહી, સ્મૃતિ રહી, એ નથી કરી શકતું. ચિતવન નહીં કરી શકતું. અહંકાર જે છે એને એનું હું પણ રહ્યું છે તે પણ એ કરી નહીં શકતું. 5 જ્ઞાનેન્દ્રિયો કે 5 કર્મેન્દ્રિયો જે છે તે બધાનું જે કંઈ કાર્ય જે છે તે કેમ છે? કે અંદર જીવ રહ્યો છે એટલે છે. બાકી જો જીવ આ શરીરને છોડી દે તો ઇન્દ્રિયો અંતઃકરણ બધા આમને આમ તમને દેખાયા કરે ખરું. ઇન્દ્રિયો તો ના દેખાય, પણ સ્થૂળ શરીરનો ઢાંચો દેખાય, કારણ કે ઇન્દ્રિયો પાછી, સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે એ જીવની જોડે પાછી ગતિ કરે છે. એ જીવની જોડે જોડાઈને જાય છે. સૂક્ષ્મ શરીરમાં આવે ને એટલે જ એને સૂક્ષ્મ શરીર કહ્યું. સ્થૂળ શરીર તો અહીંયા પડેલું રહે, પણ એ સ્થૂળ શરીરને વિશે પણ જે કંઈ ચેતન દેખાય છે, કે ભાઈ હાલતું ચાલતું એ કંઈ દેખાય છે, કે એમાં જે કંઈ ઇન્દ્રિયોનો વિશેષ પ્રમાણે કરીને પ્રકાશ દેખાય છે, એ કોને કરીને દેખાય છે? અંદર રહેલા જીવે કરીને. જીવ જેવો શરીર છોડે એટલે શરીર ધીરે ધીરે કાળું પડવા માંડશે. એનું જે ઓજસ જે છે તે બધું ચાલ્યું જશે, બરાબર. ધીરે ધીરે કાળું પડવા માંડશે. આંખ ને પછી શરીર એનું એકદમ વિકૃત થવા માંડશે, જોવાનું પણ ન ગમે એવું, બરાબર. એટલે શું કહ્યું? કે ભાઈ એ જીવ જે છે તે આવો છે, તે આધ્યાત્મ અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વે દેહમાં નખ શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. આધ્યાત્મ એટલે શું? ચક્ષુરાદિ ઇન્દ્રિયો. અધિભૂત એટલે શું કહ્યું? કે ઇન્દ્રિયોના જે નેત્રાદિ ગોલક એટલે જે સ્થાનો કયા તે, અને અધિદેવ એટલે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા જે સૂર્યાદિ દેવતાઓ કયા તે. એ પ્રમાણે કરીને સર્વ દેહમાં, એટલે આખા દેહમાં નખથી શિખા પર્યંત, એટલે આ જે નીચે નખ કયો ત્યાંથી શિખા પર્યંત જે છે એ જીવ વ્યાપીને રહ્યો છે. અને દેવતા ઇન્દ્રિયો રૂપે કરીને એ જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે એ ભોગતા નથી. એટલે કહેવાનો મતલબ શું છે? કે ભાઈ એ જે જીવ જે છે એનું ભોગતાપણું જે કંઈ કહ્યું, બરાબર, તે કેવી રીતે કહ્યું? દેવતા અને ઇન્દ્રિયો રૂપે કરીને કહ્યું. એટલે શું છે? કે ભાઈ એના દ્વારે કરીને, ઇન્દ્રિયોના દ્વારે કરીને. કારણ કે આ શરીરને વિશે, જે માયાનું શરીર છે એને વિશે જે કંઈ જ્ઞાન પ્રસરણ કહ્યું છે અત્યારે, તે કેવી રીતે કહ્યું છે? તો ઇન્દ્રિયો દ્વારા કહ્યું છે, અંતઃકરણ દ્વારા કહ્યું છે. જીવ પોતે કયું કાર્ય કરે છે કે શું કરે છે તે જીવને આપણે અત્યારે જોઈ નહીં શકતા. એ જીવ ક્યારે દેખાય, કેવી રીતે દેખાય, કેવો દેખાય, અલગ અલગ પ્રકારનો કેમ દેખાય, આ આખું બધું આ વચનામૃતમાં કહ્યું છે. એટલે જ આપણે આ વચનામૃત અત્યારે લીધું છે. અત્યારે આ જે ચાલે છે આ તો બહુ પ્રાઇમરી છે, સમજો. આ મોટો આ નથી, આ વચનામૃત ચલાવવાનો મોટો બીજો છે, હેતુ એટલે બીજો છે.
એટલે શું કહ્યું કે ભાઈ એ ઇન્દ્રિયો દ્વારે કરીને એ જીવ જે છે તે બધા વિષયો કે જે કંઈ છે તે ભોગવે છે, પણ એનાથી જુદા થઈને એ ભોગવી શકતો નથી. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે અહીંયા કે બદ્ધ અવસ્થામાં જીવ પોતે જે કંઈ વિષય ભોગવે એના માટે એના ઉપકરણો એને બહુ જરૂરી છે. જે આપણે પેલા વેદસ્તુતિમાં જોયું કે આ ઇન્દ્રિયો અંતકરણ જે કંઈ કયા છે તે એના ઉપકરણો છે, એટલે શું છે? સાધનો છે. તો એના દ્વારા જ જીવનું જે જ્ઞાન પ્રસરણ છે તે શક્ય બને છે બદ્ધ અવસ્થામાં. મુક્તોને જ્ઞાન પ્રસરણ માટે ઇન્દ્રિયો અંતકરણની કોઈ જરૂરિયાત નથી. સમજો બરાબર? હવે તમે વિચાર કરો કે તત્વજ્ઞાન કેવી વસ્તુ છે અને કેવું છે. આ લોકોએ કેટલી તૈયારી કરીને શાસ્ત્રીજી મહારાજને અહીંયા આધ્યાત્મિક તત્વ આખ્યાનમ ચલાવવા માટે પ્રેરણા કરી અને પુસ્તક કર્યા, તો પણ એ વધારે સમય ચલાવી ના શક્યા. સમજો કેમ ના ચલાવી શક્યા? પબ્લિકનો જે રિસ્પોન્સ હતો એ એમને ઠીક ના લાગ્યો. બરાબર? એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ તત્વજ્ઞાનમાં સભા જે છે તે શુષ્ક થઈ જાય, શૂન્ય મારી જાય. પણ એમાં શું છે? શ્રોતા તો સારા હોવા જોઈએ, વક્તા પણ સારા હોવા જોઈએ, પણ એનાથી વધારે સૌથી વધારે પૂર્વનું કંઈ વિશેષ પ્રમાણે કંઈક પુણ્યનો સુકૃતનો ઉદય થયો હોય, કાં પરમાત્માની આમાં કહ્યું એ પ્રમાણે કંઈ કૃપા થઈ હોય, તો જ તત્વજ્ઞાન વક્તાને ચલાવવાની ઈચ્છા થાય અને શ્રોતાને સાંભળવાની ઈચ્છા થાય. એટલે તમે જોજો બહુધા તત્વજ્ઞાનની સભા નથી થતી. કથા વાર્તા જે કંઈ પણ ચાલે તો એમાં શું ચાલે? ચરિત્રો ચાલે, પણ તત્વજ્ઞાનની સભા નથી થતી બહુધા જાહેરમાં. કેમ? શાસ્ત્રી મહારાજનો જે અનુભવ થયો એવો લોકોને અનુભવ થાય છે. એટલે અજીવનદાસ શાસ્ત્રીએ પણ અહીંયા આ પ્રમાણે તત્વજ્ઞાનની એક સભા કરેલી 15 દિવસ માટે. પહેલે દિવસે તો ઘણા બધા લોકો હતા, 15મે દિવસે એકલા જ હતા અને બીજો એક માણસ કે 2 કે 4 માણસ જ હતા. બરાબર? એટલે તત્વજ્ઞાનની જાહેરમાં સભા કરવી બહુ કપરું કામ છે. સમજો, દૃઢ નિશ્ચયનું કામ છે અને એમાં ઓડિયન્સને જોવાય નહીં. બરાબર? તમે ઓડિયન્સને જોવા જાઓ ને તો પછી તમે ન કરી શકો. 2 હોય કે 4 હોય કે 8 હોય કે 10 હોય. કારણ કે તત્વજ્ઞાનની સભામાં આજના પછીના 100 વર્ષ પછી પણ આવી જ સભા રહેશે. એમાં બહુ પબ્લિક વધવાનું નથી. અમે લોકો 1995થી જોતા આવેલા છે. સમજો, તમે દાખલા તરીકે ભાગવતજીની કથા કરો કે ભાઈ રામાયણજીની કથા થાય, ઇતિહાસ પુરાણની, તો બહુ મોટી મોટી સભાઓ થઈ જાય. 10,000 માણસ આવી જાય, 50,000 આવી જાય. સમજો બરાબર? અને એના ઓડિયન્સ તમને ચેનલો પર ને એની પર પણ બહુ મળે. પણ તત્વજ્ઞાનની કથામાં એટલું ઓડિયન્સ ન મળે. કેમ? લોકોને રસ ન પડે. અને સૌથી મોટી વાત એ છે કે લોકોને એને જાણવા માટે તત્વજ્ઞાનને જે સત્વગુણની અભિવૃદ્ધિ જોઈએ એ હોતી નથી. એટલે એમાં ટપ્પો નહીં પડે. બરાબર? આવા બધા શબ્દો આવે, આધ્યાત્મ ને અધિભૂત ને અધિદેવ, એટલે લોકો શું છે કે બાઉન્સર વાગે એટલે બંધ કરી દે, મૂકી દે. પણ આમાં શું છે? એક જ વસ્તુ રાખવાની, બંને ધીરજ રાખવાની. શ્રોતા અને વક્તા બંને ધીરજ રાખવી પડે. અમે લોકો અમારી 95ની સભા કરતા હતા, તો અમારામાં ત્યારે તો કોઈ વેદાંત ભણેલું જ નહીં હતું. કોણ ભણેલું હતું? કોઈ નહીં. બરાબર? પણ બંને પ્રકારે બંને જે કોઈ હતા, ઓડિયન્સ, શ્રોતા અને વક્તા, બંનેનું ધૈર્ય અને સભામાં ધીરે ધીરે ચાલુ થતું હતું. મારતા કૂટતા અફડાતા આવડી ગયું. કેવી રીતે આવડું? ભાઈ રામસ્વામીને પૂછતા હતા, કેશવ પ્રસાદ દાસજીને પૂછતા હતા, બધાને પૂછતા આવડી ગયું. ત્યારે તો કાં અમારામાં કોઈ ભણેલું હતું? બધા નવા સવા જ હતા, તમારા જેટલા જ હતા. પણ શ્રોતા અને વક્તા બેઉની ધીરજ હોય તો થઈ જાય. ધીરજ રાખવી બહુ જરૂરી છે. બરાબર? પેંગડામાં પગ મૂકીને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય. આ રામસ્વામીનો સંવાદ હતો, ડાયલોગ હતો. એટલે કે તમે જલ્દી ન પૂછો એમ કહે. જે ભણવા માટે અમને એમ કહે કે 7-7, 8-8 વર્ષ થાય છે અને 10-10, 12-12 વર્ષે માણસ એને રીપ્રોડ્યુસ કરી શકે. 12-12 વર્ષ ભણે ને બરાબર વ્યવસ્થિત ઉતરે ને પછી એને રીપ્રોડ્યુસ કરી શકે. ને પછી તમે ફટાફટ પૂછો કે તમને બધું તરત આવડી જાય, તો તરત થોડું આવડે કંઈ. બરાબર? ધીરજ રાખવી પડે. એમણે શું કર્યું? થોડીક ઉતાવળ કરી. મને ખબર નહીં હતી કે એમણે બંધ કર્યું. બાકી બંધ ન કરવાનું હતું. એમણે શું કરવાનું હતું? અહીંયા એક યંગ છોકરાને રાખીને આ બોર્ડ ઉપર લખાવવાનું ચાલુ કરવાનું હતું. અહીંયા મૂકીને, અહીંયા એક ફોકસ મૂકીને, અને 2 વેમાં ચલાવવાનું હતું. ઓડિયો વિડીયો થાય ને એ પ્રમાણે. કા સ્ક્રીન ઉપર
જે કંઈ અત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર જે કંઈ અવેલેબલ છે ને લેપટોપ ઉપર કે એની ઉપર, તો એ સ્ક્રીન ઉપર બધું બતાવવાનું હતું અને પબ્લિકને એ પ્રમાણે સમજાવવાનું હતું. અત્યારે યુગ એવો થઈ ગયો છે, સમજો. તો કદાચ આખું આધ્યાત્મિક તત્વ આખ્યાન ચાલી ગયું હતું. કેમ? આમાં અહીંયાથી વન વે ચાલે અને સામેવાળા પબ્લિકને ટપ્પો પડે નહીં એટલે બધું સભા શૂન્ય થઈ જાય, એટલે પછી બંધ થઈ જાય. પણ તમે અહીંયા આ પ્રમાણે ઓડિયો વિડીયો કરીને લોકોને રસપ્રદ કંઈ કરાવો એટલે બધાને એમ કે કંઈક નવું ચાલે ચલો મંદિરમાં. તો ઘણા લોકો આવે, 2-4 દિવસ આવે, ઓડિયન્સ બદલાયા કરે એ પ્રમાણે આવ્યા કરે, ઘણાને રસ પડે, પ્રશ્ન ઉત્તર થાય એ પ્રમાણે થતે તો કદાચ નીકળી જતે સભા. મને ખબર ના પડી કે ક્યારે બંધ થઈ ગયું, ક્યારે સ્નેહ ગીતા ચાલુ કરી. બાકી મને ખબર પડી હોત તો હું એમને પાછો કહેવા જતે કે ના ચાલુ રાખો. એક છોકરાને રાખીને, કોઈ મેદપુરવાળાને કે કોઈને રાખીને અહીંયા સ્ક્રીન ઉપર અહીંયા કંઈ મૂકીને કે આ બોર્ડ મૂકીને તમે લખવાનું કે લખાવાનું ચાલુ રાખો. તમારે નહીં ઊભા થવાનું, પેલાને કહેવાનું કે આ લખ. તો એ પ્રમાણે કરતે અને પ્રશ્ન ઉત્તર કરતે ને તો કદાચ સભા ચાલુ રહેતે, સમજો. કારણ કે ઘણી વખત તમારે શું છે, નવા જમાનાના અનુરૂપ રહેવું પડે. કાલે પેલા ભક્તિ સ્વામી આવેલા તો એની જોડે એ જ વાત કરી. એ કહે કે ટેકનોલોજીનો તમે ઉપયોગ ન કરો. ઘણા મને કહેતા હતા કે ભાઈ એની જોડે હું વાત કરવાની. અરે પણ બધા જોડે કે એક સરખી થોડી વાત હોય. એ કે અત્યારે એવું થઈ ગયું છે ને કે કોઈ પણ સારો વક્તા હોય કે ગમે તે હોય પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે, સમજો. તો ટેકનોલોજીનો ઉપયોગ હકીકતમાં તત્વજ્ઞાન માટે કરવા જેવો છે. કેમ? તત્વજ્ઞાનમાં લોકોને એટલી રુચિ નહીં થતી, તો સામાન્ય જન સુધી તત્વજ્ઞાન સરળતાથી કેવી રીતે પહોંચે, તો એના માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરાય એવો છે. બરાબર? ચાલો, હવે આ ભગવાને કહ્યું કે ભાઈ ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જ્ઞાન પ્રસરણ શક્ય નથી, સમજો. હવે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી. તમે જોજો, જ્યારે પણ ભગવાન તત્વજ્ઞાનની વાત કરે ને એટલે સીધા નિત્યાનંદ સ્વામી બેટ લઈને તૈયાર જ હોય સામે. તત્વજ્ઞાન આવે એટલે નિત્યાનંદ સ્વામીનો જ સવાલ જવાબ ચાલુ થઈ જાય તરત જ, સીધું. આ અભિરુચિનો વસ્તુ છે, સમજો. બધાને અલગ અલગ પ્રકારની અભિરુચિ હોય, બરાબર. એટલે એ ભગવાને કહ્યું એ પ્રમાણે આની આગળના પેલા વચનામૃતમાં જે ભગવાને કહ્યું ને કે ભાઈ કોકને એમ કહે કે ભક્તિ અંશ પ્રધાન હોય તો કોઈને જ્ઞાન અંશ પ્રધાન હોય. એ પ્રમાણે જગતગુરુ શંકરાચાર્યને જ્ઞાન અંશ પ્રધાન હતો, વલ્ભાચાર્યને ભક્તિ અંશ. એ પ્રમાણે આ ઘણાને એવો હોય કે તત્વજ્ઞાન આવે ને એટલે એની ચોટલી ઊભી થઈ જાય, એને મજા આવી જાય, સમજો. નિત્યાનંદ સ્વામીનું ખાસ એવું હતું કે તમે જોજો વચનામૃત જ્યારે પણ ચાલતું હોય ને તત્વજ્ઞાનની વાત આવે એટલે આમ નિત્યાનંદ સ્વામીની ચોટલી ઊભી થઈ જતી હોય ને મને એવું જ દેખાય, તરત જ આવે સીધા બેટિંગ કરવા. ભાગવતજીનું પુસ્તક નિત્યાનંદ સ્વામી પાસે મંગાવ્યું, આવા બધા અંદર બહુ લખેલા હોય વાક્ય. કેમ? નિત્યાનંદ સ્વામીને તત્વજ્ઞાનમાં બહુ રુચિ હતી. એટલે તમે જો હરિદિગ્વિજય ગ્રંથ પણ એમણે જે લખ્યો તેમાં તત્વજ્ઞાન ઘણું બધું છે, બરાબર. હવે એમણે આશંકા કરી, હે મહારાજ, ત્યારે એમ કહેવાય જે જીવ જે તે સામાન્યપણે સર્વદેવમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? સવાલ જ જો કેવો અઘરો છે, બરાબર. સવાલ જ્યારે અઘરો થાય ત્યારે જ મજા આવે, રોચક ત્યારે જ થાય સભા, સમજો. પણ એને મૂકી નહીં દેવાનું, કોઈ પણ વસ્તુને મૂકવું નહીં, સમજો. ચેલેન્જ જ લે, લાઈફ ઇઝ ચેલેન્જ. અને એમાં ફેલ થાવ ને તો મને ડરવાનું નહીં, ફેલિયરથી જરા પણ ડરવું નહીં. અને સક્સેસ મળે તો બહુ એની ઉજવણી પણ નહીં કરવાની. ઓસ્ટ્રેલિયાની જેમ 1 કપ જીતી ગયા, ચાલો ઘરે ગયા, 3 દિવસ સેલિબ્રેશન, પછી પાછા બીજા કપની તૈયારી, પાછો બીજો કપ જીતી ગયા. ત્યાં કપ જીતવા કંઈ મોટી વાત નથી ઓસ્ટ્રેલિયા માટે. હા, ન્યૂઝીલેન્ડમાં, આખા ન્યૂઝીલેન્ડમાં 100 માણસ ક્રિકેટ રમે છે ખાલી. એ લોકોનું ડોમેસ્ટિક કલ્ચર છે ને, એમાં 100 ખેલાડી ક્રિકેટ રમે છે ખાલી, સમજો. આઈડિયા આવી ગયો તમને? આવું છે. એટલે મૂકી નહીં દેવાનું, સમજો. એને નૈસર્ગિકતાથી ધીરે ધીરે લયા કરવાનું, તો આગળ પ્રગતિ થાય. ધૈર્ય રાખવાનું અને ધીરે ધીરે રમવાનું, એકદમ શાંતિથી. આ તત્વજ્ઞાનની પીચ આવે ને એટલે શાંત થઈ જવાનું. કોર્સ પૂરો કરવાની કોઈ ચિંતા નહીં. અને એને છે ને તમારે અત્યારની જે તમારી પ્રેક્ટિકલ લાઈફ હોય ને એની જોડે એટેચમેન્ટમાં જોવાનું, પ્રેક્ટિકલી જોવાનું, સમજો. તમે તત્વજ્ઞાનને જ્યાં સુધી તમારી દૈનિક ક્રિયાઓ જોડે કે અત્યારની પ્રેક્ટિકલ લાઈફ જોડે જોડશો નહીં ને ત્યાં સુધી એ તમને યાદ ન રહેશે, કાં તમને રુચિ પણ ન પડશે. એટલા માટે એમાં ટેકનોલોજી બહુ જરૂરી છે, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ જીવ સામાન્યપણે તો આખા દેહમાં રહેલો છે અને વિશેષ સત્તાએ કરીને હૃદય આકાશમાં રહ્યો છે, બરાબર છે. તો ત્યારે સર્વે ઠકાણે એનું એક સરખું જાણપણું જણાતું નથી, તેનું કેમ સમજવું? ભાઈ એ અહીંયા હૃદયને વિશે વિશેષ સત્તાએ રહ્યો છે અને સામાન્યપણે બધે રહ્યો છે,
તો એનું જાણપણું બધું એક સરખું નથી, બધે અલગ અલગ છે, જુદું જુદું છે. એવું કેમ? બરાબર. હવે ભગવાન એનો જવાબ આપશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ સૂર્ય છે તે, બરાબર. એટલે શું કહ્યું તે સાંભળો. આધ્યાત્મ આદિકમાં સામાન્ય સત્તાથી વ્યાપ્ત એવા આત્મજ્ઞાનમાં સ્વતઃ ન્યૂનાધિક ભાવ નથી જ, પરંતુ ઇન્દ્રિય રૂપ આધારની તારતમ્યતાથી આત્મપ્રકાશનું તારતમ્યતા પણ જણાય છે. શું કહ્યું? આધ્યાત્મ અધિભૂત એટલે આધ્યાત્મ એટલે શું? બધી ઇન્દ્રિયો. અને અધિભૂત એટલે શું? ઇન્દ્રિયોના જે કોઈ સ્થાનો ગોલકો કે તે, એટલે આખું શરીર તમે નખથી શિખા પર્યંત લઈ લો તો એમાં જીવાત્મા જે છે એનું જાણપણું તો એક સરખું જ છે, પણ પેલા જે કોઈ અંદર શરીરના ભાગો જે છે એ ભાગોમાં જે પ્રમાણે તારતમ્યતાપણું, એટલે એ ભાગો જુદા જુદા છે, એમાં ગુણ અલગ અલગ વર્તે છે, એ પ્રમાણે એ જીવનું જાણપણું એમાં જુદું જુદું દેખાય છે. વસ્તુતઃ એ જીવ તો એક સરખો જ વ્યાપીને રહેલો છે, પણ પેલી પાત્રની તારતમ્યતાને કારણે એ જીવનું જાણપણું જુદું જુદું લાગે છે. અહીંયા ભગવાને નહીં જવાબ આપ્યો, પણ ટીકામાં આ પ્રમાણે પહેલેથી જવાબ આપી દીધો છે. હવે ભગવાન એને ઉદાહરણ સાથે સમજાવશે. શું? જીવ હૃદયને વિશે રહ્યો. સાંભળો, પહેલાં જવાબ તમે સમજી લો, પછી આમાં જે આવશે તે પછી તમને સમજ પડશે. જીવ ક્યાં રહ્યો? હૃદયને વિશે રહ્યો. સમજો કેવી સત્તાથી? વિશેષ સત્તાએ કરીને. એટલે જીવનું પ્રોપર સ્થાન આધ્યાત્મિક તત્વાખ્યાનમમાં અને ભૂમિકામાં શાસ્ત્રીજી મહારાજે કયું વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓએ ખાસ કરીને હૃદય કહ્યું. બીજા જે કંઈ કહેતા હોય તે એને અત્યારે છોડો, એ આપણે ભાસ્ત્રી ભાષ્યમાં જોઈશું કે બીજા શું કહે છે. બરાબર. હવે એ અહીંયા રહ્યો હૃદયને વિશે, બરાબર. હૃદયને વિશે ચિદાકાશ એને વિશે જીવ રહ્યો. આધ્યાત્મિક તત્વાખ્યાનમમાં ચલાવતા જાય શાસ્ત્રી, જે દિવસે હું અહીંયા હાજર હતો. બરાબર. હવે સમજવા જેવી વાત છે, એનું નખથી શિખા પર્યંત જે જાણપણું છે તે અહીંયાથી માંડીને આજે શિખા અહીંયા જે કઈ ચોટલી સમજો ત્યાંથી માંડીને નખ સુધી એક સરખું રહેલું છે સામાન્ય સત્તાથી. જીવ એક સરખો જ રહેલો છે. કેવી રીતે હું તમને સમજાવું? અહીંયા સમજાવે એક વ્યક્તિ છે, તો એ સમજાવે છે તમને બધાને, તો મારું સમજાવવાનું જે છે તે તમને બધાને એક સરખું જ છે. મને કંઈ એવું નથી કે ભાઈ આ જઈને વધારે આવડે, કે આ પેકેટને વધારે આવડે ને જીગનને ઓછું આવડે, કે એની બાજુમાં રહેલા હેમંતભાઈને ઓછું આવડે. એવું મારો કોઈ અભિપ્રાય એવો નથી. અહીંયાથી તો એક સરખું જ કહેવામાં આવે છે દરેકને, સમજજો. પણ તમારા જે પાત્રોની તારતમ્યતાને કારણે શું થશે કે કોકને વધારે જલ્દી સરળ પડી જશે શીખવાનું, કોક તરત શીખી જશે, કોકને વર્ષો થઈ જાય તો પણ એ શીખી ન શકશે. સમજો. હવે એમાં જે ફરક જે છે તે તમારા પાત્રોમાં છે. અહીંયાથી જે શીખવાડવામાં આવે છે એમાં કોઈ ફરક નથી. એવું તો છે નહીં કે આ બાજુ અવાજ વધારે જાય ને આ બાજુ અવાજ ઓછો જાય છે. એવું પણ નથી કે આ બાજુવાળા પ્રત્યે બહુ વિશેષ હેત છે ને આ બાજુવાળા પ્રત્યે કોઈ હેત નથી. એવું તો છે નહીં. અહીંયાથી તો જે ચલાવવામાં આવે તે બરાબર જ ચલાવવામાં આવે છે, ઇક્વલ ટુ ઓલ. તો એવું કેમ થયું કે ઘણાને તરત સમજ પડી જાય છે, કે સારી સમજ પડે છે, બીજાને નથી પડતી? પાત્રોની તારતમ્યતા. સમજો. હવે એમાં ઘણા બધા કારણ હશે તમારા. કોકને કદાચ તમો ગુણ વર્તતો અહીંયા આવતો હોય ત્યારે, કોકના ઇન્દ્રિયો અંતકરણ અને જીવ એમાંથી બે ભળેલા હોય, બધું અલગ અલગ કારણ છે બધાના. સમજો. હવે એમાં શું કયા કયા કારણ છે તે બધા એણે જાતે શોધવાના. તેમ આમાં પણ અહીંયા એ જ જવાબ આપેલો છે કે ભાઈ જીવ જે છે તે સામાન્ય સત્તાથી નખથી શિખા પર્યંત બધે સરખો જ વ્યાપીને રહ્યો છે. જીવ કોઈ પણ પ્રકારનું પારકું પોતાનું કે ન્યાય અન્યાય કરતો જ નથી. એટલે તમને માથામાં કીડી કરી દે તો પણ ખબર પડે, ને પગને વિશે જરા નાની ખીલી વાગે તો પણ ખબર પડે. અને જ્યાં તમને જે પણ કંઈ થાય તો ત્યાં તાત્કાલિક તમારી ઇન્દ્રિયોની બધી ગતિઓ અને જીવની બધી શક્તિ ત્યાં પહોંચી જશે ડિફેન્ડ કરવા માટે. સમજો. દાખલા તરીકે તમે રસ્તામાં આગળ જાઓ છો ને સામેથી કોઈ વ્યક્તિ આમ જ કરીને તમને મારવા આવ્યો અને તમને ઓચિંતું ધ્યાન પડ્યું, તો તમે આમ જ કરીને પ્રોટેક્ટ કરવા જશો, તાત્કાલિક જ જશો. ગાડી હશે તો પણ એક હાથ આમ કરતો થઈ જ જશે તમારો. કાં કોઈ વસ્તુ સામેથી ઓચિંતી આવી તો તમે આમ બચવા માટે કાં ખસી જશો કાં પકડવાની કોશિશ કરશો. હા, ધોઝ હુ આર ક્રિકેટર્સ, તો હુ વેર ક્રિકેટર્સ, તો એ કેચ કરવાની કોશિશ કરશે. કોઈ બીજો હશે તો આમ તેમ. પણ જે શિથિલ બોડીનો છે, જે જીવનમાં કંઈ રમ્યો નથી ને એવો ને ઢગ્ગા જેવો છે, તે ઊભો હશે ને ભક્ક દઈને તંચાઈ પણ જશે. કારણ કે એનું બોડીમાં જે રીધમ નથી. એ જાડો પતલાનો સવાલ નથી, બોડીમાં રીધમ નથી એના. સમજો. એટલે એ ધબ્બા જેવો હશે આવો. એટલે એને શું ડિફિકલ્ટ છે હલવું પણ. પણ જેની બોડીમાં રીધમ છે એ શું કરશે?
તરત જ એને પકડવાની કોશિશ કરશે કે ખસી જવાની કોશિશ કરશે. એ જે કોશિશ છે એનો પ્રયત્ન છે એ શું છે કે એની જ્ઞાન શક્તિને કારણે એનો જીવ જે છે તેણે અંદરથી એને હુકમ કર્યો કે તારે ડિફેન્ડ કરવાનું, તારે બચવાનું છે અત્યારે. એટલે એ એના બચાવ માટે કંઈ ને કંઈ એના ઇન્દ્રિયોને જે છે તે આમ તેમ હલાવશે. સમજો, બરાબર? હવે એમાં એ કેટલા ટકા સફળ થશે કે ન થશે એ અલગ મેટર છે આખી, બરાબર? પણ એ એનો પ્રયત્ન કરશે જ એના માટે, બરાબર? કેમ? જીવ જે છે તે આખા શરીરને વિશે રહેલો છે વ્યાપીને, અને સામેથી જે પણ કંઈ આવશે તે એક્શનનું તરત એ રિએક્શન આપશે જ. સમજો, એટલે અહીંયા એ જ કહે છે ભગવાન કે જીવ તો એક સરખો રહ્યો સામાન્ય સત્તાથી આખા શરીરને વિશે એનું જ્ઞાન જે રહ્યું તે એક સરખો એટલે રહ્યો, એટલે જીવ બધે નહીં રહ્યો. એની જ્ઞાન પ્રભા એટલે એની જ્ઞાન શક્તિ જે છે, ધર્મભૂત જ્ઞાન જે કહ્યું આપણે, એ આખા શરીરમાં એક સરખું જ રહ્યું. તમે અહીંયા આમ ખજવાડો તો તમને જેવું થાય એવું જ અહીંયા ખજવાડો તો પણ થશે, અને અહીંયા નાક પર કરશો તો પણ થશે. તો જીવ તો બધે એક સરખો જ રહ્યો છે, પણ શરીરના જે અંગો છે એની તારતમ્યતા એટલે એના જુદાપણાને કારણે એ જીવનું જાણપણું એટલે એની જ્ઞાન શક્તિ બધે અલગ અલગ દેખાય છે. હવે સમજ પડી? એટલે એ જીવ જે છે તે બધે અલગ અલગ પ્રકારનો દેખાય છે, આવું કહેવા માગે છે ભગવાન, બરાબર? હવે એને ભગવાન ઉદાહરણ સહિત સમજાવે છે, તે તમે સમજો. ચાલો, પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વે પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ અને દોડાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યપ્રકાશમાં નૂનધિકપણું જણાય છે. ઉદાહરણ સમજી ગયા? જ્યાં આપણે અહીંયા કહ્યું એ જ પ્રમાણે થયું ને ઉદાહરણ, કે અહીંયાથી બધાને ભણાવવામાં કે શીખવવામાં સરખું જ આવે છે. સમજો, પણ કોકને શીખવામાં તકલીફ નહીં પડતી ને કોક વર્ષોથી આવે છે તો પણ શીખી નહીં શકતા. એમ અહીંયા ભગવાને સૂર્યનારાયણનું ઉદાહરણ આપ્યું. ભાઈ સૂર્યપ્રકાશ જે છે તે સૂર્યનારાયણ રોજ એક જ જગ્યા પરથી ઉગે છે, પૂર્વ દિશામાંથી, રોજ પશ્ચિમ દિશામાં જઈને અસ્તાચંદને પામે છે, બરાબર છે? હવે એ સૂર્યનો પ્રકાશ તો બધે એક સરખો જ પડે છે, પણ સામે જેવું પાત્ર હોય એ પ્રમાણે સૂર્યનો પ્રકાશ દેખાય છે. સામે કાચની ભૂમિ હોય તો સૂર્યનારાયણ બહુ પ્રકાશમાન દેખાય, કારણ કે રિફ્લેક્શન બહુ ખતરનાક આવે કાચમાં, બરાબર? પાણી હોય તો પાણીમાં સૂર્યનો પ્રકાશ બહુ જોરદાર દેખાય, બરાબર? કારણ કે અહીંયા દરેક જગ્યા પર સૂર્યનું પરાવર્તન બહુ જોરદાર થાય છે. સોલર જે ચાલે છે તે કયો પ્રિન્સિપલ છે? તો એ જ છે ને, કાચની જે સોલર પેનલ બનેલી હોય તો એની ઉપર સૂર્યનો પ્રકાશ હોય તો એને બધો એક્યુમ્યુલેટ કરે ને એના દ્વારા એમ કહે કે વીજળી પ્રોડ્યુસ થાય છે, ને એના દ્વારા મફત અત્યારે બધાના ઘરમાં ઉનાળામાં એસી પણ ચાલે છે. સમજો, બરાબર છે? તો કાચની ભૂમિ હોય ભગવાને કહ્યું પ્રમાણે, પાણી હોય સ્વચ્છ, તો એમાં સૂર્યનો પ્રકાશ તમને મેક્સિમમ દેખાય. એનાથી એક્ઝેક્ટ ઉલટું દોડાયેલું પાણી હોય, કચરું ગંદુ એકદમ, કા પછી રેતીની ભૂમિ હોય, સમજો, તો એમાં સૂર્યનો પ્રકાશ તમને ઓછો દેખાશે. હવે સોલર ધોયેલી નહીં હોય બરાબર, ને ઉપર બધી માટી ને બધું લાગેલું હોય, ધૂળ લાગેલી હોય, તો પછી પેલું એનું જે કંઈ રેટિંગ થવાનું, જે અંદર બનવાનું હોય તે ઓછા બને, એનો સ્કોર. કેમ? કાચ જે છે એની ઉપર સૂર્યનો પ્રકાશ જે પડવો જોઈએ અને એનાથી જે મેક્સિમમ ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ તે ઉર્જા વીજળી ઉત્પન્ન થતી નથી, કારણ કે ઉપર પેલી રેતી આવી ગઈ કે માટી આવી ગઈ કે ધૂળ આવી ગઈ, બરાબર? એ જ પ્રમાણે સૂર્યનો પ્રકાશ તો આખી દુનિયામાં બધે એક સરખો જ પડે છે, પણ સામે જેવા પાત્રો છે એ પ્રમાણે સૂર્યપ્રકાશ દેખાય છે. આઈડિયા આવી ગયો? પ્રકાશ તો એક સરખો જ પડ્યો બધે દરેક જગ્યા પર, પણ એ ઓછો વધતો જે દેખાય છે તે સામે રહેલા પાત્રોને. ભાઈ એવી કોઈ રિફ્રેક્ટરી એટલે જે જગ્યા પર, મારાથી અંગ્રેજી બોલાઈ જાય છે, કોઈ એવી જગ્યા પરાવર્તન થાય એવી જગ્યા જે કોઈ હોય, કાચ છે કે એવું પાણી જે છે કે એવી જગ્યા એકદમ સ્વચ્છ, તો એમાં સૂર્યપ્રકાશ એકદમ જોરદાર તમને દેખાય. અને કોઈ એવી જગ્યા હોય કે જે રેતી જેવી છે કે જેમાં પ્રકાશ પરાવર્તન નહીં પામતો ને એવું કંઈ નહીં દેખાતું, તેમાં સૂર્યપ્રકાશ તમને ઓછો દેખાશે. પણ જ્યાં વધારે દેખાય ત્યાં સૂર્યપ્રકાશ વધારે નથી હોતો, અને જ્યાં ઓછો દેખાય ત્યાં ઓછો નથી હોતો. સમજજો. હવે પાછા ઉદાહરણને વિશે ખોળખાપણ ન કરતા કે તો ચોમાસામાં વાદળ હોય તો પછી ઓછો જ આવે ને, પછી એ જે જગ્યા પર એમ કે ધ્રુવ પ્રદેશમાં તો સૂર્યપ્રકાશના કિરણો ત્રાંસા દેખાય તો ત્યાં ઓછો આવે ને, એમ કરીને ઉદાહરણમાં ભૂલ નહીં કાઢતા. આ ઉદાહરણ તમારી સમજણ માટે છે. ઘણાને છે ને ઉદાહરણમાં ભૂલ કાઢવાની આદત હોય. અરે ઉદાહરણ સિદ્ધાંત સમજવા માટે છે, ભૂલ કાઢવા માટે નથી.
બરાબર. ચાલો, હવે એ પ્રમાણે ભગવાન શું ઉદાહરણ આપશે સાંભળો. તેમ એ જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ, બરાબર, અને ગોલક એ સર્વને વિશે સમાનપણે રહ્યો છે. કેવી રીતે? જ્ઞાન પ્રભાથી. સમજો. પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓ ને, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાકમાં કોઈ દિવસ જણાય છે? નથી જણાતું. અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે, બીજા ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે. માટે જીવ તો સર્વ દેહને વિશે સમાનપણે રહ્યો છે. કેવી રીતે? જ્ઞાન પ્રભાથી. જ્ઞાન પ્રભાથી એટલે આપણે જ્ઞાન શક્તિથી સમજવાનું. કેવી? હવે સમજો, આખું આપણે કહીએ તો જીવ હૃદયને વિશે વિશેષપણે રહ્યો. સામાન્ય સત્તાથી નખથી શિખા પર્યંત મનીષ તો આગળ આવી જાય, નહીં તો ઊંઘી જશે પાછળ. જબ દિલ હી ટૂટ ગયા તો હમ જી કે ક્યાં કરેંગે. બરાબર. હા, ચાલો. ક્યાં રહ્યો જીવ? હૃદયને વિશે રહ્યો. સામાન્ય સત્તાથી ધર્મભૂત જ્ઞાને કરીને, કેવી રીતે? પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો. બધે સરખો જ રહ્યો. પણ પાત્રની એટલે ઇન્દ્રિયો, અંતઃકરણ જે કોઈ છે એની તારતમ્યતાને કારણે, એટલે એની જુદા. હવે આમાં શું છે સમજો, આમાં ટેકનિકલી શું લેવાનું કે જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને એના સ્થાન, એના ગોલક જે છે એની જેવી એ જીવનું જ્ઞાન શક્તિને કેચ કરવાની એટલી જે કેપેસિટી એ પ્રમાણે એ કેચ કરે છે. સમજો, એક બહુ સીધું ઉદાહરણ આપું, જો કોઈ પર્સનલ નહીં લેતા. આજે મને સ્પોન્ટેનિયસ આવ્યું તે આપણે રાંદેર મંદિરમાં જમણવાર રાખ્યો. આ રવિવારે જ છે આપણું. આપણે એક શાક, રોટલી, રસ, એની જોડે કદાચ કંઈક ભજીયા, ગોટા બોટા કે એવું કંઈ રાખ્યું, અને પુલાવ કઢી રાખ્યા. અને આપણે 100 માણસને બોલાવેલા જમવા, અને જમવાનું ભરપૂર છે. જેને જેટલું જમવું હોય એટલું જમે. હવે ગિરીશભાઈ જેવો કે ભાઈ આપણી તો એક રોટલીમાં દાંડી ગુલ થઈ જાય. બરાબર. મારા જેવો બી કહે કે ભાઈ 1-2 રોટલી આપણે ખાઈ અને 2-4 ભજીયા ખાધા એટલે આપણી દાંડી ગુલ. વિમલ જેવો હોય તો એ બી એટલું જ ખાય. પણ જે વધારે ખાઈ શકે છે, બરાબર, નામ નહીં આપવાનું, એની કેપેસિટી કે ડાયજેશન જેનું વધારે છે તો એ વધારે ખાય ને. એને કાં કંઈ વાંધો છે? એ બેઠેલો છે અને શાંતિથી ખાયા કરે છે. એને કોણ રોકવાવાળું છે? કોઈ રોકતું નથી. અને એ શાંતિથી ખાયા કરશે. કદાચ 2 વાર કે 3 વાર કે 4 વાર કે 6 વાર કે બધા ઊભા થઈને ઘરે ચાય તો પણ જમ્યા કરે. એને કોણ રોકવાવાળું છે? કેમ? એ એની પોતાની પર્સનલ કેપેસિટી છે કે એ જમી શકે છે, બીજા નહીં જમી શકતા. આઈડિયા આવી ગયો? જમવાનું તો કોમન છે દરેક માટે છે, એને જેટલું જમો એટલું જમે. બરાબર. હવે આ ઉદાહરણમાં લોકોને, પબ્લિક જે છે, કોઈ વ્યક્તિ વિશેષને પાછા ઉદાહરણ નહીં આપતા કે આ પેલો ફળાનું ટીકણું, એ નહીં. આ તો સ્પોન્ટેનિયસ જે નીકળ્યું એ વાત છે. એ પ્રમાણે સમજો, જીવ જે છે એ પોતે તો આખા શરીરને વિશે એક સરખો જ વ્યાપીને રહ્યો છે. પણ ઇન્દ્રિયો જે છે એમાં શું છે? એનો જ્ઞાન જે છે એને કેચ કરવાની, એને એક્સેપ્ટ કરવાની, એને સ્વીકારવાની કેપેસિટી વધારે છે. એટલે ઇન્દ્રિયોમાં તમને જ્ઞાન વધારે દેખાય. આઈડિયા આવી ગયો? સમજો કેવી રીતે? તો ભગવાન સમજાવે છે કે ભાઈ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે માટે તેને વિશેષ પ્રકાશ દેખાય. જુઓ, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાકમાં કોઈ દિવસ જણાતું નથી. ઇન્દ્રિયોમાં બહુ સ્વચ્છપણું છે એટલે એને કારણે એમાં જે જીવ દેખાય છે, એટલે જીવની જ્ઞાન શક્તિ દેખાય એ બીજે નહીં દેખાય. 5 જ્ઞાનેન્દ્રિય બોલો, 5 જ્ઞાનેન્દ્રિય બોલો. હે? શ્રોત્ર, ત્વક, રસના, ચક્ષુ અને જ્ઞાન. હવે તમે આ 5 જ્ઞાનેન્દ્રિયોમાં જેટલું જીવનું જ્ઞાનપણું દેખાય એટલે જાણપણું દેખાય એટલું બીજે નહીં દેખાતું હોય. શ્રોત્ર એટલે શું? કાન. હવે સમજો, જેની આ શ્રોત્ર ઇન્દ્રિય પાવરફુલ છે, અત્યારે આપણે જે ઉદાહરણ લઈએ છીએ ને તે બધાનું પાવરફુલ છે એ હિસાબે નોર્મલ માણસની વાત છે. ઉદાહરણમાં ગરબડ નહીં કરતા પાછા. શ્રોત્ર ઇન્દ્રિય એટલે જે નોર્મલ માણસ છે જેની શ્રોત્ર ઇન્દ્રિય બરાબર છે, પાવરફુલ છે, એને જોઈએ આપણે. અહીંયા આપણે બેઠેલા છે, આપણે આ સાંભળીએ છીએ. ફટાક દઈને બાજર પાછળ કંઈ ગાયન વાગતો હશે તો તરત ત્યાં ધ્યાન જશે, ઓટોમેટિક જ જશે. કાં અહીંયા બેઠેલા છે અને નિગમના મમ્મી ત્યાંથી બૂમ પાડશે નિગમ, તો નિગમની નજર તરત ત્યાં પડશે. કાં બીજા હશે તે પણ કહેશે નિગમ તને બોલાવે છે. શું કહ્યું?
શ્રોત્ર, પછી તક, ત્વક. હવે અહીંયા આપણે બધા બેઠેલા છે, પણ ન કરે નારાયણ નીચેથી કીડીની એક લાઈન ગઈ ને મનીષની પેન્ટમાં ઘૂસી, તો મનીષ ત્યાંથી આમ કરતો તરત ઊભો થઈ જશે, બીજા કોઈ નહીં થશે. તો બીજા બધા પૂછશે, ભાઈ મનીષભાઈ એવું તો શું થઈ ગયું ઊભા થઈ ગયા? કે કીડી ઘૂસી ગઈ બધી. કેમ? ચામડીને વિશે સ્પર્શ પેલી કીડીએ દંખ દીધા એટલે મનીષ તરત ઊભો થઈ ગયો. પછી શું આવે? રસના. હમણાં રસના માટે આ ભાઈ પ્રસાદ વેચશે, બરાબર? એટલે હું કહીશ કે ભાઈ પાકી પાકી કેરી આપજે, ચાવવાવાળું નહીં આપતો. બીજા જે કંઈ ચાવવાવાળા મહેનતુ માણસ છે તે ચાવવાનું લેશે, જેને જે કંઈ ભાવે એ પણ લઈ એવા જ પાછા. ભાઈ પેલો કંઈ મને આપ, પેલો કંઈ મને આપ, બધું બરાબર. રસના ઇન્દ્રિયોમાં તરત ઇન્દ્રિયોનું જ્ઞાન પણ બધાને તરત જ આવશે. પછી શું આવે? ચક્ષુ, આંખ. બરાબર છે? મારી 3 મહિના પહેલાં આંખ જે છે તે દૂરનું બરાબર મને દેખાતું નહીં હતું. કેમ? અંદર પ્રોબ્લેમ થઈ ગયેલો બંને આંખમાં કોરોના પછી. હવે અત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન દેખાતું થઈ ગયું. સમજો, ઘનશ્યામ મહારાજના બધા પોઝ જે છે તે બધા આમ એકદમ વચ્ચે દેખાતા બંધ થઈ ગયેલા. આમ બધું આસ્તે આસ્તે દેખાતું હતું. હવે બધું કે આ નાકના આ જે છે તે પછી અહીંયાથી આ ગેપ બધા ગેપ મને દેખાતા થઈ ગયા. બરાબર? હવે બધું જ દેખાતું થઈ ગયું વ્યવસ્થિત એકદમ. સમજો કે ભાઈ પાક પહેરેલી છે તો અંદર ઉપર પાછું મોરપીંછ કાપેલું, આ કયા કલરનું પીછું, રાણી કલરનું પીછું તે પણ દેખાતું, પાછળ પેલા જે એ હોય તે પણ દેખાતા થઈ ગયા. બધું વ્યવસ્થિત દેખાતું હતું, એકદમ નીટ એન્ડ ક્લીન. બરાબર? હાંસડી દેખાતી થઈ ગઈ, પેલા 2 હાર નીચે એક હાર, એની નીચે પાછો એક હાર, એ પણ દેખાતો થઈ ગયો. કલર બલર બધું વ્યવસ્થિત. પહેલાં શું હતું? ઝાંખું ઝાંખું દેખાતું હતું. આંખમાં જ્ઞાન રહેલું છે. બરાબર? સમજો. હવે છેલ્લું શું રહ્યું? પેલા કાકા આપવા આવે છે ને અત્તરનું પૂમડું, આમ કરીને ઘસીએ તરત સુગંધ આવે. કેમ? હવે સમજો. આ ઉદાહરણ કેમ આપ્યું? એ ઇન્દ્રિયો કઈ કઈ આપણે આ જ્ઞાન ઇન્દ્રિયો, એનું નામ જ શું છે? જ્ઞાનનો અર્થ શું થાય? જાણવું. જાણવા માટે તમને અંદર જીવ હોવો જરૂરી છે. તો એ અંદર જ્ઞાન ઇન્દ્રિયમાં જે જાણવા માટેનો ગુણધર્મ કે જે જાણપણું છે તે કોનું છે? જીગર બોલ. હે? 100% જીવનું છે. ઓકે, 100% જીવનું છે ને? ઓકે, ચાલો. તો એ જ્ઞાન ઇન્દ્રિયોમાં 100% જીવનું જાણપણું છે. હવે એના પછી બીજું શું આવે? કર્મેન્દ્રિયો. બોલો ફટાફટ. ઓકે, ચાલો. શ્રોત્રત્વક, રસના, ચક્ષુ અને જ્ઞાન. પછી શું જ્ઞાન? પછી આપણે આની આપણી ભાષામાં શું કહીએ છીએ? બરાબર? પાદ. પહેલાં વાક આવે, વાક. પછી શું આવે? પાણી. પાદ, ગુદા અને ઉપસ્થ. વાક એટલે શું? બોલવું, વાણી. હવે સમજો કર્મેન્દ્રિયનો અર્થ શું છે પહેલાં એ સમજો. જે ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે, પહેલાં જ્ઞાનેન્દ્રિય આવે છે, પછી જ કર્મેન્દ્રિય આવે છે. સામેથી કોઈ આમ કરીને માર્યું એટલે પછી તમે એક્શન કરી. આમ કરીને માર્યું એટલે તમને જ્ઞાન થયું પહેલાં કે હવે મારે કંઈ કરવું પડશે, એટલે કર્મેન્દ્રિય અને પછી તમે પાછળ તરત એક્શનમાં લીધી. આઈડિયા આવી ગયો? એટલે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં જ્ઞાનેન્દ્રિયની જરૂર છે. અશોકભાઈ યાદ રાખો, અશોકભાઈ કર્મેન્દ્રિયનો વધારે ઉપયોગ કરે અને અમે બંને જ્ઞાનેન્દ્રિયનો વધારે ઉપયોગ કરીએ. અમે બંને થોડા પાછળ છે જીવનમાં. એનું કારણ એવું છે કે અમે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ પૂરેપૂરો કરીએ જ, પણ પછી કર્મેન્દ્રિયનો નહીં કરતા. આ ભાઈ એવા છે કે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ નહીં કરતા ને કર્મેન્દ્રિયનો વધારે કરે છે. આઈડિયા આવી ગયો તમને? સમજો, એ બંનેનું કોમ્બિનેશન હોવું બહુ જરૂરી છે. કેવી રીતે? જ્ઞાનેન્દ્રિયો પહેલાં જાણે, પછી કર્મેન્દ્રિયએ કામ કરવાનું છે. વાક એટલે શું છે? બોલવું. અરે મોટા ભાઈ, પણ પહેલાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણ તો કરો કે શું બોલવાનું છે. અક્કલ છે ખુદા પહેચાન, લવારા નહીં કરવાના. સમજો? એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા પહેલાં જાણવું જરૂરી છે. તો જ્ઞાનેન્દ્રિય કઈ કઈ છે? શ્રોત્ર, ત્વક, રસના, ચક્ષુ અને જ્ઞાન. એટલે શ્રોત્ર દ્વારા કાલા બરાબર સાંભળ, પછી કઈ જવાબ આપ. આંખ દ્વારા પહેલાં બરાબર જો, પછી કઈ જવાબ આપ. અક્કલ છે ખુદા પહેચાન. બરાબર? એટલે વાક ઇન્દ્રિયનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? કર્મેન્દ્રિય છે. એટલે કહ્યું ને કે એક જીભ એવી છે કે જો એનો બરાબર ઉપયોગ ન કરે તો બધા હાડકાં તોડાઈ નાખે.
હાડકાં વગરની જીભ એનો બરાબર ઉપયોગ ન થાય તો બધા શરીરના હાડકાં તોડાવી નાખે. સમજી ગયા? એટલે શું કહ્યું? પહેલાં જ્ઞાનેન્દ્રિયો, એટલે આ આખો અનુક્રમ છે જીવન જીવવાનો, કે ભાઈ પહેલાં જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે, જાણવાનો ઉપયોગ કર, હોમવર્ક કરવાનું છે, પછી કર્મેન્દ્રિયનો ઉપયોગ કરવાનો છે. અમારો સુરતી જે છે તે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ બહુ કરે પણ કર્મેન્દ્રિયનો જરા પણ ન કરે, અને તમારો કાઠિયાવાડી છે તે કર્મેન્દ્રિયનો ઉપયોગ બહુ કરે પણ જ્ઞાનેન્દ્રિયનો જ ઉપયોગ ન કરે. સમજ્યા? અને જે બંનેનો ઉપયોગ કરે એ સફળ થાય જીવનમાં. આઈડિયા આવી ગયો? શું પહેલાં બોલ્યો? વાક. વાક એટલે બોલવું. શું બોલવું એ પહેલાં જ્ઞાન હોવું જોઈએ તમને, પછી જ બોલાય. પછી શું આવે? પાણી એટલે શું? હાથ. પણ એ હાથથી શું કામ કરવું એ કયો વિષય છે? જ્ઞાનનો વિષય છે. એટલે એ પહેલાં નક્કી કરવાનું કે આ હાથથી શું કરવાનું છે. તો ભગવાનનો ભક્ત તો એને શું કરવાનું છે? માળા ફેરવવાની છે. શું કરવાનું છે? હાથથી ફૂલ ચૂંટવાના છે, હાર બનાવવાના છે, વાસીડું કરવાનું છે, બોર્ડ લખવાનું છે, વાસણ માંજવાના છે. સમજો, ભગવાનના ભક્તોના વાસણ મંજાય ને, બરાબર? એ પ્રમાણે. હવે એના પછી શું આવે? પાણી પછી તો પગે કરીને કાં જવાનું છે એ પહેલાં વિચાર કરવાનો જ. થિયેટરમાં પેલો પિક્ચર જોવા પણ જાય અને મંદિરે ભજન કરવા પણ આવે, તો પહેલાં જ્ઞાનનો ઉપયોગ કરવાનો જ કે ભાઈ મારા માટે સારું શું છે. તો મંદિરે આવવું સારું છે, સત્સંગ કરવો સારો છે, દર્શન કરવું સારું છે. તો પહેલાં પગનો પછી ઉપયોગ શું કરવાનો? મંદિરે આવવામાં. એટલે પેલા બોલ્યા ને અરવિંદભાઈ કે આ ભાઈ ક્યાંથી આવે છે? અમરોલીથી અહીંયા દર્શન કરવા આવે છે. એ બીજે જઈ શકે છે આ ઉંમરે, પણ એ અહીંયા આવે છે, સારું છે. કેમ? એના પપ્પાએ એને સત્સંગમાંથી એ પ્રમાણે શીખવાડ્યું કે ભાઈ અહીંયા આવું વધારે સારું છે. એટલે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ થયો, એને જ્ઞાન થયું કે અહીંયા આવું સારું છે, એટલે પગનો ઉપયોગ કરીને અહીંયા આવે છે. સમજો? વાક, પાણી, પાદ, ગુદા અને ઉપસ્થ. હવે ગુદા અને ઉપસ્થમાં પણ એવું જ છે. સમજજો. કેમ? બંનેનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એના માટે પહેલાં જ્ઞાન જરૂરી છે. સમજજો. હવે હું કયા અર્થમાં કહું જે તમે બધા સમજુ છો, વધારે એમાં સમજાવવાનું નહીં, પણ એમાં પણ જરૂર. ગમે તેવું ખાવાનું નહીં મેંદાવાળું, નહીં તો એમાંથી જે કંઈ હોય તેમાં તકલીફ પડે, પેટ બગડે. એટલે સમજી ગયા? અને ઉપસ્થમાં પણ એવું જ છે. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એનો ઉપયોગ જે છે તે પ્રમાણે થવો જોઈએ. મળોત્સર્ગ કે પછી જે કંઈ આપણા શરીરમાં બગાડ જે છે એને કાઢવા માટે જે કંઈ આપણે યુરિન દ્વારા જે કંઈ બહાર કાઢીએ છીએ તે પ્રમાણે. તો એના માટે એવો ખોરાક ન લેવો જોઈએ કે બળતરા થાય. એટલે જ્ઞાન એમાં ભગવાને આપેલું છે. સમજો? સાહેબ કહેતા હતા ને કે ભાઈ ઘણી વખત તમે પેલા તીખું તીખું કંઈ ખાઈ લેવો તો પછી બળતરા નહીં થતા, યુટીઆઈ થાય ને. એટલે કર્મેન્દ્રિયનો ઉપયોગ કરતાં પહેલાં જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી વિશ્વરમ ભક્તિ